અવિનાશ નામનો એક નાનો બાલક એકવાર બગીચામાં રમતો હતો. રમતી વખતે તેને એક છીંકતી બિલાડી જોઈ. આશ્ચર્યથી તેને તેના પપ્પાને પૂછ્યું, "પપ્પા, આ બિલાડી ક્યાં રહે છે?" પપ્પાએ કહ્યું, "દરેક જીવ પોતાના માટે યોગ્ય રહેવાની જગ્યા શોધે છે. જેમ કે બિલાડી ઘરમાં કે બગીચામાં રહે છે, પક્ષીઓ ઝાડ પર માળામાં રહે છે, માખીઓ ફૂલોમાં ઘૂમે છે અને માછલીઓ પાણીમાં તરે છે." અવિનાશે આ વાતથી ખૂબ મજા આવી. તેણે વિચાર્યું કે દરેક જીવની પોતાને અનુકૂળ જગ્યા હોય છે. એને આપણે આવાસસ્થાન કહીએ છીએ. વૃક્ષો, પાણી, જમીન, આકાશ બધું જ કોઈકના માટે ઘર છે. ત્યારે પપ્પાએ કહ્યું, "અવિનાશ, આપણે પણ પ્રકૃતિનો ભાગ છીએ અને દરેક સજીવનો ઘર સુરક્ષિત રાખવું આપણું કામ છે." અવિનાશે વચન આપ્યું, "હવે હું ક્યારેય કાંકરા ફેંકી પક્ષીઓના ઘરમાં નાખીશ નહીં." અને આમ નાનો અવિનાશ પ્રકૃતિના સજીવો અને તેમના ઘર માટે સંવેદનશીલ બની ગયો.